સવારમાં ઉઠતાની સાથે જ મજૂરી કામ ચાલુ કરેલ છે હે ને? અડધા ધોયા બહાર કપડાં અને અડધા હવે જાય છે મશીનમાં. હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયા ઘરમાં, ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો સવારમાં ચાલુ થઈ જાય આપણી લેફ્ટ રાઈટ. સવાર ઉઠો, આજે સોમવાર, રવિવારે એક દાડો આરામ મળ્યો. હવે આજે સોમવાર ચાલુ થયો એટલે ડ્યુટી સવારથી ઉઠી ચાલુ થઈ ગઈ. છોકરાઓ ઉઠે એમના નાસ્તા, ચા પાણી, આપણા નાસ્તા, પાછું કપડાં કરવાના, વાસણ. હવે પાછું નાસ્તાનું પૂરું થયું. હવે વિચારો જમવાનું કે જમવાનું શું બનાવવાનું. અને અહીંયા બી સવાર મમ્મી લઈને બેસી ગયા છે. આમ ઘરમાં છે ને, હા ઘરમાં છે ને સુવાસ થઈ જાય જોરદાર. એટલે બધાને ખબર હશે કે ઘરમાં માખણ બને ને, ઘી બને માખણનો, એટલે કેવી સુવાસ થઈ જાય ઘરમાં. આમ તમે ગાલા તો કલાક સુધી ઘરમાં બેસી ના શકો એવી ઈચ્છા થાય. અને ઘી કેવું આમ ભાવે. ગુડ મોર્નિંગ બધાને. ઘી આરો બાપાની સ્મેલ ના ગમે. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો ચલો બેટામાં નાહી ધોઈ તૈયાર થઈ ગયા, દિયાબત્તી થઈ ગયા અને આમાં મખણ તૈયાર કર્યું. આ મખણમાંથી ઘી બનશે અને ઘીનું શું બનશે? લહડક શીરો બનાવવાનો પછી અને ખાવાનો. તો ગાઈસ શીરો બનશે. બોલો, બધાને છે ને સારું જ ખાવું હોય, બીજું કોઈ જ નહીં. સારું જ ખાવું હોય, બીજું કોઈ જ નહીં. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને જય અંબે. સ્વાગત છે તમારા બધાનો અમારા છોટે બડે ચિડિયા ઘરમાં. અને જો ભાઈ કાલ રવિવાર હતો એટલે કાલે બી મહેમાન હતા અને આજે બી મહેમાન હમણાં આવશે. એની ટાઈમ મહેમાન ટાઈમ. ઘરમાં મહેમાન. હવે આજે છે આખા તારીખ, પણ આપણા સમયમાં તો કેવું હતું ખબર છે? આખા તારીખ હોય ને એટલે શનિવાર જેવું આમ વહેલું છૂટી જવાનું. અત્યારે તો છોકરાઓ વહેલા છૂટતા જ નહીં. અત્યારે તો કોઈ આખા તારીખ કેવી કશું નહીં હોતું. સાચી વાત છે. આપણા સમયમાં તો આખા તારીખ આવે ને એટલે શનિવાર જેમ વહેલા છૂટી જાય, 2, 3, 4 5 લેક્ચર પછી છૂટી જવાનું. આમ એક ખુશ આમ રજા જેવી ફિલિંગ આવતી, મહેસૂસ મજા આવતી કે ભાઈ આજે તો આખા તારીખ ના એટલે નાની રિસેસ છેલ્લી પડે ને એ પછી ફ્રી, પછી છૂટી જતા એમ. અને હવે તેવું કશું નહીં. પહેલા તો આપણે ભણતા ત્યારે કેવું હોય કે ગુરુવારે ફ્રી ડ્રેસ, અમારે બુધવારે હતો ફ્રી ડ્રેસ જ નહીં. હા, અને સાંજના પીરિયડમાં વ્યાયામ નો આવતો. અત્યારે તો વ્યાયામ એટલું શું એ જ ખબર નહીં છોકરાઓને. વ્યાયામનો પીરિયડ આવતો એટલે ખુશ થઈ જતા. ક્રિકેટના બેટ બધું લઈને ચાલતા જઈએ, પહોંચીએ ને આવીએ તો એક પીરિયડ બીજો પૂરો થઈ ગયો. આ ખટારામાં બેસીને જાય તો હમણાં તું કહેતો હતો ને મામીને કહેવાનું છે. મામીને ફોન કરજો. મામી કે મોમી? જો બકા આપણે તો મોમી કહીએ, આપણે મેહોણાવાળા કહેવાય એટલે આપણે મોમી કહીએ. હો એટલે મોમીને ફોન કરજે કે મામી મામી મને શું જોઈએ છે તારે? કારણ કે આપણે ચંપલ ડિપાર્ટમેન્ટ તારે મોમાને આપેલો છે. કયા બૂટ જોઈએ છે? લાઇટ રિમોટ ગાડી, લાઇટવાળા બૂટ. હા તો ભાઈ લાઇટવાળી, ઓકે, રિમોટવાળા લાઇટવાળા બૂટ અને લાઇટવાળી ગાડી મોમાં લાવશે હે ને? હા તો ભાઈ એના ચંપલ છે ને પાછલા 1-2 વર્ષથી ને 2 વર્ષથી પાછલા 2 વર્ષથી એના ચંપલ સેન્ડલ બધું એની મામી જ લાવે છે. મામી લાવે છે ને એટલે ચંપલ ડિપાર્ટમેન્ટ એની મામીને આપેલો છે. એની મામાને ને એની મામીને આપે છે. હા એ ગાડી લાવ્યા હતા. ઓકે. અને હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એને મમ્મીને હાલવાનો છે. હા તને આપી દેવાનું. ઓકે. તો ગાઈસ જો અમારા આજે બી અમારા મહેમાન આવ્યા છે ઘરે. અમારા મામાના દીકરા, એમના દીકરાની વાઈફ, અમારા ગામડેથી મોટા બાપાના દીકરા, એમના વાઈફ ને બધા આવેલા છે.
રોજ અમારે મહેમાન હોય છે ઘરે. જોરથી તો તમે ગાઈઝ આજે તો મહેમાન થઈ ગયા હતા. અમારા જે મહેમાન આવીને ગયા પાછા બીજા હમણાં મહેમાન આવ્યા. મહેમાન ડે એટલે અમે લગભગ 1 વાગેના 1 વાગ્યાના અને 1 વાગ્યાની સાડી પહેરી છે અને પૂણા 2 ના અમે વિડીયો બનાવીએ છીએ અને બનાવતા હતા પાછા મહેમાન એટલે બ્રેક પડી. પાછા બનાવવાનું ચાલુ કર્યું બીજા મહેમાન એટલે બ્રેક પડી. તું પીપી કરી છે બેટા બેગ પહેરાવું હરજા મમ્મી કે મમ્મી બેગ પહેરી આપો. અને આ ટ્યુશન ક્યાં જવું છે ટ્યુશનમાં અત્યારે ક્યાં જાય છે તું? કાવ્યા દીદી જો ટ્યુશનમાં ઓકે તો ભાઈ જો અમાર કાવ્યા જોડે ટ્યુશનમાં જાય છે. કલર મૂક્યા છો અંદર? કલર છે ને? ઓકે બાય. હા અમાર હા શું એવો કલરે મૂક્યા હતા ને? ઓકે. શિવને ચોપડી બી મૂકી હતી અને શિવને કલર બી મૂક્યા હતા. ઓકે ઓકે તો મસ્ત કલર પૂરજો. ઓકે પૂરીશ અને ને સારા 1 થી સારા 10 20 શીખીને આવજો. 1 થી 10 શીખવાના. રોજ રોજ કલર ના પૂરાય. 1 2 3 તને તો 4 આવડે જ છે ને બોલતા. મેમને કહેવાનું કે હું 1 2 3 બોલું મેમ હોભરો. હા હા જે તો લઈ આજ જા કલર લઈને જા. કાલે ચોપડી લઈને જજો 1 2 3 ની. ઓકે ઓકે હા ચાલો. તો ભાઈ જો આ એમ બે રહી સવારે કે હું 1 વાગેની તૈયાર થઈને હું બેઠી છું. તૈયાર થઈને અડધા એકાદ વિડીયો બન્યો એક અધૂરો બન્યો અને મહેમાન આ ત્યાં બધો મેકઅપ કાઢીને પાછી બેઠી લિપસ્ટિક કાઢી પાછી આપણે દે કહેતા આમ ગુજરાતી નારી હાડી ભરાઈને મંડી પડે એમ કામ મંડી પાછી તૈયાર થઈ ત્યાં પાછી મહેમાન આવ્યા પાછી અમને એમ બેઠી છું ત્યાં સવારથી 1 વાગેની તૈયાર થઈ ત્યાં 6:30 થયા તો હજુ અમારા રીલ્સમાં ઠેકાણા પડ્યા નહીં. વિડીયોના પાર આયા નહીં હજુ. તોય વિડીયો પાર નહીં આવ્યા. મહેમાન આયા. ચાલુ જ છે આજ મહેમાન. મહેમાન ચાલુ. કાલે હવે આયા જા હતા ઉપડ્યા મહેમાન. ટ્યુશનમાં. હવે જા ટ્યુશન મોકલે મારો છોકરો. જો એની મોટી મમ્મી એ ટ્યુશનમાં ઉપડી બે છોકરાને મોટી મમ્મી ટ્યુશનમાં આવી ભાઈ. કેવું જોઈ રહ્યો છે? મોટી મમ્મી ટ્યુશનમાં આવે છે બેટા. હા કાવ્ય જેવો તો કે હા. તો ચલો રીલ્સ બનાવી લઈએ તારા. હળો. તો ફાઇનલી ગાઈઝ અમારે 6:30 વાગે રીલ પૂરી થઈ ને? 6:30 વાગે રીલ પૂરી થઈ. હવે કપડા બદલીશું ચટ્ટિયા ઉચ્ચા બાંધીશું ઓરિજિનલ વેશભૂષામાં હવે આવશે આ બધા. ઓરિજિનલ વેશભૂષામાં આવીશું ને પાછા કામ ધંધે લાગીશું. હા તો ગાઈઝ વાગે છે રાતના 8:45 અને ટાઈમ બહુ થઈ ગયો છે કારણ કે આજે મહેમાન બહુ આવી ગયા ને એટલે આને લેટ બી પડે છે. તો બની રહ્યા છે મસ્ત મજાના ગરમા ગરમ આલુ પરોઠા. શું બની રહ્યું છે ભાઈ? આલુ પરોઠા, બટાકા પરોઠા અને એક બાજુ અહીંયા આલુ પરોઠા તૈયાર થઈ રહ્યા છે ને અહીંયા ચડવાઈ રહ્યા છે. આ પ્લેન રોટલી બની રહી છે અમારે પેલા હા અહીંયા ખાલી થઈ રહ્યા છે. પેલા હીરાલાલ માટે છે ને પ્લેન રોટી જોઈએ અને પરોઠો ખાધો ને કે મારે રોટી અને શાક ખાવું છે. જો ખાયા પછી બોલવા માંડે એમ ને પછી તમે લોકો હા તો તમે કીધું બટાકારો બનાવી દો એટલે પછી એને શું કીધું કે આ તો પપ્પાને ખાવાનું છે એટલે એને એકચ્યુઅલી ખાવું નહોતું એટલા માટે એ કાંડ કરતો હતો. તો ભાઈ આ બાજુ જમવાનું ચાલી રહ્યું છે મસ્ત મજાનું અને આપણે બી બાકી છે જમી લઈએ તારા. તો ગાઈઝ બધાએ જમી લીધું છે. જમવામાં લેટ પડ્યા. અમે 9:30 વાગે ઊભા થયા જમે એટલે જમવામાં લેટ પડ્યા અને આ બેસી ગયા છે લખવા માટે અને અમારો કામ હે જય શ્રી રામ. ઊંઘવા જવું છે ને હવે તો ચલો ઊંઘવા. ગુડ નાઇટ જેમ ભાઈ. બે બોલો હનુમાન દાદા તો ઓકે હર હર મહાદેવ. પણ જો અહીંયા ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યું છે અને હું નથરો જઈએ છીએ ઊંઘવા માટે. અહીંયા તો બધું કામકાજ ચાલી રહ્યું છે બધી બાજુથી. હું નથરો જઈએ ત્યાં ઊંઘવા. હો આવજો. નહીં આવી થોડી નહીં આવી રોજ એવું કીસ નહીં આવી થોડી નહીં આવી
થોડી કરી દે થોડી વધ્યો ને કરી દે ચાલ કરી છે મને તે ખતારી હા તો હમણાં ચાલે ગપ્પા હું મારા સા ઓકે ચલો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને સવારમાં બ્લોગમાં મળીશું બાય